મહુવાના MBA યુવક કચરા માટીમાંથી કરે છે લાખોની કમાણી. વેસ્ટમાંથી બેસ્ટ ખાતર બનાવી સજીવ ખેતી તરફ ખેડૂતોને વાળવાની યુવકની પહેલ. વાત કરીએ એક એવા યુવાનની જે ભણ્યો છે MBA પણ ખેતી પ્રત્યેની રુચિએ તેને અલગ દિશામાં વાળી દીધો. આ યુવક ખેતીમાં બદલાવ અને જમીનને વધુ ફળદ્રુપ કેવી રીતે બનાવી શકાય અને ખેડૂતો પણ સજીવ ખેતી કરે એ દિશામાં શરૂઆત કરી અને વેસ્ટનો જથ્થો ભેગો કરવાનું શરૂ કર્યું, જેમાંથી વેસ્ટમાંથી બેસ્ટ વર્મી કમ્પોઝ ખાતર બનાવવાનું શરૂ કર્યું. પહેલા પોતાની ખેતીથી શરૂઆત કરી અને ત્યારબાદ સારું પરિણામ મળતું ગયું અને અન્ય ખેડૂતોને સજીવ ખેતી તરફ વાળ્યા અને આજે 5000 ખેડૂતોને વર્મી કમ્પોઝ ખાતર વાપરતા કર્યા. જુઓ અમારો વિશેષ અહેવાલ. MBA યુવકની પહેલ લાવી રંગ. મારું નામ નરેન્દ્ર પટેલ છે. MBA સુધીનો અભ્યાસ કર્યો અને વર્મી કમ્પોઝના ખાતર પાછળ જવાનું, કોઈ સારી નોકરી મળી હોત તે કરી શકે કે પછી આ જ કરવું પડ્યું, એનું કારણ શું? જે મેં MBA પતાવ્યા પછી છે ને ઓલરેડી 14 વર્ષ મેં સારી નોકરી કરી જ છે, જે ફોરેક્સ ટ્રેડિંગ કહેવાય ને ઇન્ટરનેશનલ માર્કેટમાં, એમાં અમે લોકો ટ્રેડિંગમાં હતા અને કમસે કમ 50,000થી લાખ રૂપિયા કમાય એટલું અમે 2003થી 2011ની વચ્ચે મેં જોબ કરી જ છે, ઓલરેડી જોબ કરી છે. છોડવાનું કારણ એવું હતું કે આને શેર બજાર ટાઈપ કહી શકાય. તો એમાં જે ક્લાયન્ટો ઇન્વેસ્ટ કરતા હોય ને એમને મોટાભાગે 99% કેસમાં લોસ જ જતા રહેતા હોય, ખોટ જતી રહેતી હોય. તો એ બધા ડિસ્ટ્રક્ટિવ કામ કરતાં મને એવું લાગ્યું કે આપણે કંઈ પોઝિટિવ કામ કરવું જોઈએ. હવે અમારી આજુબાજુ શું છે કે ખેતીઓ બહુ થતી હોય, અમે પોતે પણ ખેડૂત છે. તો મને એવું લાગ્યું કે ખેડૂતો જે નથી કરી શકતા, ખેડૂતની પાછળ ને ખેડૂતની આગળ જે ખેડૂતો જ્યાં અટકી જાય છે, એ મારે કંઈ કામ કરીને ક્રિએટિવ કંઈ કામ કરવું જોઈએ એવું મને લાગ્યું. એટલે મારે ત્યાં બી પશુઓનો તબેલો હતો, 20થી 25 ગાય હતી. તો એ ટાઈમે મેં જે દૂધનો આવક હતી તે પૂરતી નહીં થતી હતી. તો મને લાગ્યું કે વર્મી કમ્પોસ્ટથી સ્ટાર્ટિંગ કરવું જોઈએ અને પાછળ જે દેખાય છે એ બાયો કમ્પોસ્ટનું યુનિટ છે. આમ તો ભારત કૃષિ પ્રધાન દેશ છે અને આ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતોની હાલત દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે. યુવાનો ખેતી છોડી નોકરી કરવા શહેરો તરફ ભાગી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાના માછીસારડા ગામનો યુવાન MBA કર્યા બાદ નોકરી છોડીને ખેતી તરફ વળ્યો છે. નરેન્દ્ર પટેલ નામનો ગામડાનો શિક્ષિત યુવાન MBA થયા બાદ સારી નોકરી કરી હોત, પરંતુ નરેન્દ્ર પટેલને ખેતી પ્રત્યે ભારે રુચિ જાગતા મનમાં વિચાર્યું કે સજીવ ખેતી કરીએ તો જ જમીનમાં જીવ આવે અને જમીનમાં જીવ આવે તો જ સારું ઉત્પાદન મળે. તો પહેલા જમીન કેવી રીતે સુધારી શકાય એ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. કચરો, માટી જેવા વેસ્ટ ભેગા કર્યા અને તેમાં પ્રોસેસ કરી વેસ્ટમાંથી બેસ્ટ વર્મી કમ્પોઝ ખાતર બનાવ્યું અને પોતે આ વર્મી કમ્પોઝ ખાતર પોતાની જમીનમાં નાખી સારું એવું ઉત્પાદન મેળવ્યું અને ત્યારબાદ અન્ય ખેડૂતોને સજીવ ખેતી તરફ વાળ્યા અને આજે 5000 ખેડૂતો યુવક દ્વારા બનાવાયેલ વેસ્ટમાંથી બેસ્ટ કમ્પોઝ ખાતર નાખવાનું શરૂ કર્યું અને તેના પરિણામ દેખાતા ખેડૂતો પણ યુવકની પહેલને વખાણી રહ્યા છે. ખેડૂતોનો કેટલો ફાયદો થાય છે? આખી દુનિયામાં અગર ખેતીની સમસ્યાનો મૂળ જોઈએ તો એક જ વસ્તુ આવે કે જમીનમાં કાર્બનની કમી, અને છોડ ડાયરેક્ટ ખાઈ શકતો નથી, એને બેક્ટેરિયા ખવડાવે અને બેક્ટેરિયા પણ સજીવ છે તો એને કાર્બનની જરૂરિયાત હોય. અને કાર્બન ક્યાંથી મળે? તો વર્મી કમ્પોઝ, બાયો કમ્પોઝ, છાણ એમાંથી મળતું હોય છે. તો ખેડૂતોને મૂળ સમસ્યા દૂર થવાથી એમનો ખર્ચો ખૂબ જ ઓછો થઈ જાય અને ટોટલ રાસાયણિક ખાતર પર નભવાથી એમનો ખર્ચો એક તો ઊંચો બહુ આવે છે, છોડ રોગવાળા થાય છે એટલે પેસ્ટિસાઇડનો ખર્ચો વધે છે અને જે કારણ પકડાતું નથી એટલે એમને એમ કે હજી વધારે ખાતર નાખીશ તો વધારે ઉત્પાદન આવશે. પણ મૂળ સમસ્યા છે કાર્બનની સમસ્યા, જે આપણે બાયોકમ્પોઝમાંથી સારામાં સારું મળી શકે, એનાથી બેક્ટેરિયા વધે અને એનાથી ઉત્પાદન વધે. નરેન્દ્ર પટેલે લીધેલા શિક્ષણનો સદુપયોગ કર્યો. ખેતીવાડીમાં ખર્ચ ઓછો અને ઉત્પાદન વધુના સિદ્ધાંત સાથે તેમણે 17,000ના રોકાણથી વર્મી કમ્પોઝ ખાતર બનાવવાનું શરૂ કર્યું, જેના એ જ વિસ્તારમાં યુવાનો અને મહિલાને રોજગાર મળે એવી ભાવનાથી તેમના ધંધામાં બધાને જોડ્યા. 600 જેટલા લોકોને વર્મી કમ્પોઝ ખાતર કેવી રીતે બને અને કેવી રીતે ઉપયોગ થાય તેની સમજણ આપી. પોતાની જમીનમાં રાસાયણિક ખાતરની જગ્યાએ વર્મી કમ્પોઝ ખાતરનો ઉપયોગ કરી જમીનને ફળદ્રુપ બનાવી સારો પાક ખેડૂતો લઈ રહ્યા છે. સજીવ ખેતીથી અનેક ફાયદા જોવા મળ્યા. જમીનનો સુધારો, ઓછો ખર્ચ, વધુ ફાયદો, સ્થાનિકોને રોજગાર, ખેડૂતોને નિરાંત અને ઓછી મહેનતે વધુ ફાયદા જોવા મળ્યા. મહુવા તાલુકામાં 5000 ખેડૂતો વર્મી કમ્પોઝ ખાતરનો ઉપયોગ કરતા થયા. 5000થી વધુ એકર જમીનમાં સજીવ ખેતીની શરૂઆત થઈ છે. જમીનો રસાયણ મુક્ત થઈ રહી છે. આજના સમયમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, અન્ય ખેતીના ખર્ચા વધ્યા છે અને ઉત્પાદન ઘટ્યું અને પોષણક્ષમ ભાવ નથી. એના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે મહુવાના માછીસરડા ગામના શિક્ષિત યુવકે ખેડૂતોને સજીવ ખેતી તરફ વાળી અનેક ફાયદા બતાવ્યા છે અને ખેડૂતો પણ હવે સજીવ ખેતી
ખેતી તરફ વળી રહ્યા છે. તેવી આવતા છે. મારું નામ અમિત કુમાર કે પટેલ, મદદનીશ ખેતી નિયામક બારડોલી, સુરત જિલ્લો. હું છેલ્લા 2 વર્ષથી અહીંયા આગળ ખેતીવાડી શાખામાં ફરજ બજાવું છું. હાલની પરિસ્થિતિ મુજબ અત્યારે પ્રાકૃતિક ખેતી તરફ આપણે ખેડૂતોને વળવા માટે આહવાન કરીએ છીએ. વર્તમાન પરિસ્થિતિમાં આપણે જોઈએ છીએ તો આપણે દિવસોના દિવસો દરમિયાન કેમિકલ ફર્ટિલાઇઝર, કેમિકલ પેસ્ટિસાઇડો એના વધુ પડતો વપરાશના કારણે આપણે જમીનને મૃતપ્રાય અવસ્થામાં લઈ જઈ રહ્યા છે. તેવા સંજોગોની અંદર આપણે હાલની સ્થિતિમાં આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીને એના જે જીવામૃત છે, ઘન જીવામૃત છે, નિમાસ્ત્ર છે, બાયોકમ્પોસ્ટ છે, બાયોકમ્પોસ્ટ આપણે સુગર મારફતે મળતું હોય તો તે મેળવીને આપણે ખેતીને કઈ રીતના વધુ સજીવ કરવાનો એ તરફ આપણે વળીને ખરેખર કહેવામાં આવે છે કે ભાઈ રાસાયણિક ને કેમિકલથી ખેતી થાય, પણ એવું નથી. આપણે પ્રાકૃતિક ખેતી અને બાયોકમ્પોસ્ટ જેવા ઓર્ગેનિક મેન્યુરો આપણે વાપરીને આપણે ખેતીને ખરેખર જે રાસાયણિકમાં ઉત્પાદન મેળવે છે તે મુજબ જ આપણે ઉત્પાદન મેળવીને આપણે બમણું ઉત્પાદન, ખેતી ખર્ચ ઘટાડીને આપણે વધુ આવક મેળવી શકીએ એમ છે હાલની પરિસ્થિતિ મુજબ. ઓકે. સામાન્ય રીતે ગામડાના લોકોનો વ્યવસાય ખેતી અને પશુપાલન હોય છે, એટલે સ્વાભાવિક પશુપાલનના ધંધાના કારણે સેંકડો ટન છાણ સરળતાથી મળી જાય છે, જેનાથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવી કોઈ પણ ખેડૂત પોતાની જમીનને ફળદ્રુપ બનાવી શકે છે. માત્ર આયોજન અને ખેતી માટે સમય આપવાની જરૂર છે. ખેતીથી ભાગવા કરતાં ખેતીમાં નવા સંશોધન કરવાની જરૂર છે. ઓછા ખર્ચામાં વધુ ઉત્પાદન કેવી રીતે મળે એ દિશામાં આગળ વધવું જોઈએ.